મિત્રો, હું પરિક્રમામાં હતો ને ત્યાં મને એક બહુ સરસ એવા સંત મળ્યા હતા. એ સંત સાથે હું ઘણી વખત બેઠો, બહુ બધી વાતો કરી. વાતો કરતાં કરતાં એમને મને એમ કીધું કે તારી પાસે તારું શું છે? મેં કીધું મારી પાસે મારું એટલે પૂછવા શું માગો છો, સરખી રીતે પૂછો. તેમણે કીધું કે તારી પાસે જે તારું હોય એ તું મને કહે. મેં કીધું મારું તો મારી પાસે કંઈ નથી, મને લાગતું નથી કશું. તો કે તને ખબર તારું નામ બીજાએ આપેલું છે? એટલે હું થોડોક મૂંઝાનો કે આ સ્વામી શું બોલે છે, શું કહેવા માંગે છે, કંઈ મને નથી સમજાતું. એટલે મેં બહુ વિનમ્રતાપૂર્વક એમને કીધું કે સ્વામીજી શું કહેવા માંગો છો? એટલે એમને કીધું કે બેટા तुमको पता है कि आपका जो नाम है वो आपको भी दूसरे लोग देते हैं. कह सकते आपके बुआ ने दिया हो, कह सकते आपके पापा ने दिया हो, आपके मम्मी ने दिया हो, लेकिन आपके पास जो है वो है आपकी जो सांस है, ब्रीथिंग है, और वो भी कितनी है. તો હવે આનો જવાબ તો શું આપવો એ હું ગૂંચવાયો કે સારું શ્વાસ આપણો છે ને કેટલો છે, તો એમને તો કેટલાનો તો શું જવાબ આપવો. તો એમને એવું કીધું કે ગહેરા શ્વાસ લો. એટલે આપણે ડીપ બ્રીથિંગ જેને કહીએ, ઊંડો શ્વાસ લો. ઊંડો શ્વાસ લીધો. ઊંડો શ્વાસ લીધા પછી મન કે એને કાઢવાનો નથી, એ શ્વાસને અંદર ને અંદર રાખ. અંદર ને અંદર રાખ એટલે મન કે જો પહેલાં એમ લાગશે કે કંઈક હચમચી રહ્યું છે ઉપર, પછી અહીંયા, પછી તમારા પેટ સુધી, પછી પગના નીચે સુધી, તમને જ્યાં સુધી એમ કડકડાટી ના થઈ જાય, જ્યાં સુધી ઝંઝનાટી ના થઈ જાય અને એમ લાગે કે હવે જીવ નીકળી જશે, ત્યાં સુધીની પીડા ન થાય, ત્યાં સુધી અંદર રોકી રાખ. તો મેં ટાઈમર એમને કીધું મોબાઈલમાં ટાઈમર ઓન કર. ટાઈમર ઓન કર્યું. એમને જે પ્રક્રિયા કીધી એ મેં કરી ને પછી એકદમ એવું લાગ્યું કે હવે નહીં રોકાય, નહીં રોકાય, નહીં રોકાય, નહીં રોકાય. તો કે મનમાં બોલ કે તું શિવ છે, તું શિવ છે, તું શિવત્વને પ્રાપ્ત થવા માટે આવ્યો છે. તો આ પ્રક્રિયા મેં જાણી ને પછી છોડ્યો. મને કે જેટલો ટાઈમ તે શ્વાસને રોકી રાખ્યો ને, તારા પાસે તારા જીવનનું મૂળ એટલું જ છે. બીજું બધું પ્રકૃતિનું છે. પ્રકૃતિ જ્યારે ઈચ્છે ત્યારે તને લઈ લેશે. પ્રકૃતિ જ્યારે ઈચ્છે ત્યારે તારી પાસેથી જે કઢાવવાનું છે કઢાઈ લેશે. જ્યારે એને જે કરવું છે, જે સ્ટેપ એ કરી લેશે. કોના થ્રુ કરશે પ્રકૃતિ નક્કી કરશે. કોણ કરશે, કેવી રીતે કરશે, તને કેવા આયામોમાં નાખવો એ બધું કુદરત નક્કી કરે છે. તારા હાથમાં ફક્ત ને ફક્ત જે સેકન્ડ મોબાઈલનો આવી ને એટલી છે. મિત્રો, એ દિવસે મને આમ થયું કે આ શું સ્વામીજી કહી ગયા. એટલે આવી ઘટનાઓ તમારા જીવનમાં જો નિરંતર બને અથવા તમે આવી ઘટનાઓમાં સહભાગી થાવ ત્યારે તમારું જીવન તમને સમજાય. બાકી તમને આપેલું નામ એ પણ બીજાનું છે. તમારું જીવન યથાર્થપણે તમે બીજાને માટે કાર્ય કરો છો. તમારી પાસે ઘણી વખત એમ થાય કે મારી પાસે આટલી દોલત છે, મિલકત છે, કાર્સ છે, જ્વેલરીઝ છે, ફાર્મ્સ છે, આઈ વોન્ટ ટુ ઓન ધીસ પ્રોપર્ટી, બટ એ ક્યાં સુધી તમારી પાસે છે? તો તમારી મૂળ, તમારા શરીરનો હેતુ અને તમારી પાસે શું છે એ કોઈક આવી વ્યક્તિ તમને સમજાવી શકે. એટલે એ દિવસની આ ઘટના મને યાદ આવી એટલે આપણી સાથે શેર કરી. ફરી પરિક્રમાની બહુ બધી વાતો છે, પરિક્રમાની ખૂબ બધી ઘટનાઓ જે અમારી સાથે ઘટિત થઈ અને બહુ બધા અનુભવો 3300 કિલોમીટરમાં થયા છે. ઘણા બધા મિત્રોના મેસેજ હતા કે તમે આ અનુભવો શેર કરો. એટલે હવે અમે અનુભવ શેર કરવાના પ્રયત્ન નાના મોટા કરતા રહીશું. થેન્ક યુ. નર્મદે હર.